એની આરાધના કરો ને જો દવા કરો તો ના માટે તમારું નામ ચેહર માતાનું જગતમાં આ જગતમાં મારા અખંડ જોતો મફત તો નહીં ચાલતી નરસિંહભાઈ એ નરસિંહભાઈ જે બસકો બોધે ને એ જ ભૂવા હારા જે ના હાલતા હોય ના લેતા હોય ને એમાં તો કોઈ ના હોય ઘરના સામાન્ય એમાં કોઈ ખરું જે ભૂવાની કદર ના હોય ઘણી મોટી ફી લેતો હોય ને ડોક્ટર કહેવાય પણ ગામમાં તો કદી એક ગોળીથી માટે ડોક્ટર ના કહેવાય શું કીધું ભરતભાઈ આ જગતમાં આવી માનસિકતા છે સુનિલભાઈ ખરું કા હે સુનિલ પછી ચો જાતા તા ચોથી પાછા વળીને આયા હું હા એટલે ચો થઈને આયા હા અને ઓમ ચોક જતા હતા શાક માર્કેટ હા હા અને ચે રોડ થી આયા એટલે શાક માર્કેટ હોમાં વળ્યા હતા ને પછી વળ્યા હો તો ચી બાજુ તમે વળીને આયા વજીથી સિટી લાઈટ ઉપર ગયા કઠમણ થઈને આયા તો ચમે એ હેડ્યા હાઈવે નથી ચમ તો ઓમ જતા હતા ને ઓમ ફરીને ઓમ આવ્યા અમદાવાદથી ઓમ થઈને ઘેર જઈને આવ્યા એના તો ગુલામ કોણોદર નહોતું ને નતું જ ને કોણોદર થી 10 મિનિટમાં હોય કોણોદર નહોતું 10 મિનિટમાં હોય કઈ થઈ સુનિલભાઈ તમે લખમણભાઈ ના આમંત્રણમાં આવજો નું આમંત્રણ છે હવ નેના મોટા બધાના મારી શિકોતર ના મોડમાં એક દાડો જરૂર આવજો એ પટેલીઓ તમારી તારીખ કોઈ પંચને જાહેર કરજો નરસિંહભાઈ ને 20 તારીખ ના જાગતા રહેજો શનિવાર ભૂષા આવશે તો ખવડાવવાની ગેરંટી મારી ચેસર ની છે આશા રાખતા ને કે હોટલમાં ખાઈ નાખજો એ સુરો બેઠો છે અને જો કદી સુરા દુનિયામાં કદી એક રૂપિયો વાપરે તો કદી ખૂટવા દે તો મારું નામ ચેહર માતાને કોડા એ સંજુ સુરાને વાતાડીને પૂછો લખમણ બેમજી આ સુરાની વાતાડીને પૂછો સુરા એક દાડો એવો વખો તો નરસિંહ તમને ખબર છે આ સુરાના ગીરામાં પૈસા ખૂટતા નહીં રમો છે કે રમા તારે ચો વાપરવા એ દુઃખ છે પાછું ખમા તો બધે કહો પણ વારો તમારું જ આવશે પાછા તમે એમ ના કહેતા કે આ લખમણ ને સંજુ બધા કરી ઢોલ ખમા ના કહેતા વારો તમારો બાચી છે પાછો તમારો વારો આયલો જ પડ્યો તમારા મને કે હું ચો વાપરું એટલે બધા ભેળા કરી વાપરવાના મારા હોય જોઈતા નહીં હોય તો ખાલી ખિસ્સા આવજો ભાડું આલ્યું હું ભાઈ શું કીધું ભાઈ મારા ચહેરને તમને લૂંટવા નથી પણ તમારી ગાય કુવાસી જે બને પંખેડો ને હોય બનાવજો ને તમારા ગોમના વગણે ને તમારા મંદિરે જમાડજો જરૂર જો કદી વાયેલું ના ઉગાડું તો મારું નામ માતા નહીં બેમજીભાઈ એક દાડો સારો સમય હતો આ ફફોના ઘેર ઉકા ઉડતો આ તો કાળ છે પણ કાળમાં કોઈ ખૂટતું નથી ખૂટે છે ને મોડો લાગે વચ્ચે પાછું હાલ્યા વગર દાડા ઉજે બોલાયેલું તો મારું નામ ચેહર નહીં કોડા હા એ ખૂટતું નથી એ તો પૂરું કરવાનું હોય એ તો સહી કરવાની એ તો સહી કરી ખૂટતું નહીં એ ખૂટતું નહીં એ તો પૂરું કર્યા વગર રહું નહીં પણ આ તો રમાને કહું કે કદી હજી કોઈ માગજે જો કદી ખૂબ દાડા ઉજે નાનું તો મારું નામ માતા હા કે લખમણ ચો બોલી કહું કે દરિયામાં પડે ને મારા ચેડી પાછળ પીઠે ન તાકે એના હોમી બોલું સમજે હું માતા બોલું ચેડી પીઠ વાળા એની હું માતા નથી હું કાયર ની માતા નથી હું રોગણ ની માતા છું
એ પાવળીઓ સભાવાળો આ ધડ હાલવા માટે તૈયાર થા ને એ દાડે હું હાજર ન થયો તો મારું નામ ચેહર નહીં આલ્યું કે નતો આલ્યું? હા દેખરાજ આલ્યું કે ના હા? આખી દુનિયા ખબર પડી આખા નવે ગામમાં ખબર પડી સૂર્ય ઉગતો સોનો ના રહે. જગતમાં આવું સંજુ કોમ કરવા વાળી માતા છું, પણ આજ મારે શું છે કે મારી સિકોતર પહેલી થાય ને તો હું ચીહર કે જગતમાં આ સિકોતર નું પ્રમાણ રહે. મારા રવાડું કે આખા અમારા દાહોટામાં ખબર પડી પડી કે ન પડી? આ પડી કે પૂરું પણ ફોફો એ દાડે હું માતા બોલી હતી કે ફોફો જો કદી ગોમ વચ્ચે ઢોલ ના વગડાવું તો મારું નામ માતા. એ પાવળીઓ છે પાવળો ફોફો મેઘા રમા એ દાડે ઉજ્જૈન નગરીમાં ની હેડીને હું માતા એટલે મારે પરીક્ષા કરવા જુઓ એ તમને કોઈને પાણી નતું ડગવા દીધું, ટાયર ફૂટી ગયો. હર્ષભાઈ હર્ષભાઈ ખબર છે કે નવો ટાયર તોડ્યો તો ભડાકે, પણ મારા દીવાને કે તમારા દિલમાં કોઈને ડગમગ નતું થવા દીધું. અને પોલીસ ભરી બંદૂક કે મારી હાજર હતી. હર્ષી, જો કદી તમારા કોરમાં પહેરો ભરીને પોલીસ ના બનો તો હું માતા લખો મને કે જંગલમાં ની તમે કોઈ દીવો લઈને તો ના આવો, પણ ખિસ્સો લઈને ના આવો. પાવળિયો સભાવાળો નોનજી જાગતા રેજો, હવનું હારું થશે, હવનું ભલું થશે મારું દર્શી. કદી લખમણ મુહૂર્ત આવે તો હારો અવસર કરજો. પણ પાવળીઓ સભાવાળો કદી પૈસા જતો રે તો ભલે જતો રે, પણ વીરશે હારું મુહૂર્ત જોઈને એક દાડો ચિહરનો મોડવો બોચ્યો. એ સમય એવો સોઘડિયો મને લખમણ, હું માતા પહેલાથી કહું કે હું ચમ બોલતી ચૈત્ર મહિનાની પોતે મેં ભેમજી બોલતી કે મારી આ વૈશાખ સુદ આઠમ આવે, આઠમે મારા રોમનો હારો જોગ હોય તો ચુનરી બોચ્યો ને કે મોડા વેલીએ બોચ્યો, હું રજા આલું છું આ ધણીઓ.